સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। जय कन्हैया लाल की नादथी बनासकांठा बन्यु मथुरा वृंदावन। डीसा धानेरा ने थराद में कृष्ण जन्मोत्सव की भव्य उजवणी। बनासकांठा में मेघो वरस्यो, धरती हरखाई। लांबा विराम बाद मेघराजा की महेर थी खेडूतों में खुशी माहौल। बनासकांठाना वावमां वीजળી પડતા યુવાનનું કરુણ મોત। તો ડીસાના સોની બજારમાં સોનાની ભઠ્ઠીમાં ધડાકો થતા અફરાતફરી, 2 જણા થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। અને ધાનેરાના ગામોમાં આજે પણ જીવંત છે કાનુડો પાછો વાળવાની પરંપરા। કાનુડાને પાછો વાળ્યા બાદ મહિલાઓ ઢોલના તાલે રમશે રાધાકૃષ્ણનો રાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની, જેની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। ત્યારે ડીસા શહેરમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અનેક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાના વાડી રોડ પર આવેલા પુરીબેનના આશ્રમમાં એકમાત્ર પ્રાચીન રાધાકૃષ્ણ મંદિર આવેલું છે, જ્યાં વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના સંચાલક અને કૃષ્ણ ભક્ત સોનીબેન દ્વારા અહીં જન્માષ્ટમી પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવ માટે જે આયોજન કરવામાં આવે છે તે આયોજનને લઈ અહીં નાનકડી જગ્યામાં પણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં એવી રીતે લીન થઈ જાય છે કે તેમને કોઈ અડચણ નડતી નથી। દરેક ભક્ત અહીં આવીને હૃદયપૂર્વક ભક્તિ કરે છે અને કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લે છે। મંદિરના પૂજારી સોનીબેન દ્વારા કરવામાં આવતા આયોજનથી ભક્તો પણ ખૂબ પ્રભાવિત થાય છે। બધા ભક્તિમાં ગરકાવ થઈ જઈએ છીએ અને કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ જઈએ છીએ। જન્માષ્ટમીની રાત્રિએ 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પછી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભગવાનને પારણામાં ઝુલાવીને ધન્યતા અનુભવી હતી। ડીસા બનાસકાંઠા વાડી રોડ પુરીબેનનું આશ્રમ, અમારું મહિલા મંડળ, ભજન ભાવ કીર્તન આ અમે કરીએ છીએ બધા હળી મળીને। અને કનૈયાનો બહુ સારામાં સારો ઉત્સવ અમે બહુ સારામાં સારો કરીએ છીએ। બધા મળી હળીને 40 બહેનોનું મંડળ, ભાઈઓ પણ ભેગા
આનંદ મંગળથી અમારું બધું આનંદથી થાય છે. અમાર વાડી રોડ ઉપર મંદિર કૃષ્ણ રાધે શ્યામ મંદિર આવેલું પૂરી આશ્રમ સોનીબેન સાથે છે. અમે બધા રોજ કરે છે, ભજન ભાવ કરીએ છીએ અને અમે આવીએ સુબે અને કોઈ દાડો 11 સમાસ રવિ કરીએ છીએ. રોજ સવારે સાંજે 2 ટાઈમ કૃષ્ણ ભગવાનની આરતી થાય. ગુરુવારે 11ના પૂનમના ભજન થાય ને કાયમ બધી બહેનો આવે સવાર સાંજ ભજન આરતી બીજી થાય છે ને બધા સારી રીતે હળી મળીને દર્શન કરીએ ને સરસ કનૈયાનો ઉત્સવ ઉજવીએ છીએ. આશ્રમમાં હાજર મહિલા મંડળની બહેનો પણ કૃષ્ણ જન્મના હર્ષોલ્લાસમાં નૃત્ય કરતી જોવા મળી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રાચીન મંદિરમાં રાધા અને કૃષ્ણની મૂર્તિઓ પણ સ્થાપિત છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે. આ મંદિર પર આવતી વૃદ્ધ મહિલાઓ પણ કાન્હાના જન્મ બાદ હિંડોળા નાખવા પહોંચી હતી અને અહીં એક અદ્ભુત માહોલ સર્જાયો હતો. ધાનેરા શહેરમાં આવેલા લાધુરામના ડેરા ખાતે ગઈ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવ્ય માહોલમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો રાધા અને કૃષ્ણના પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બની ગયું હતું. રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઘડી આવતા જ જાણે આકાશમાંથી પ્રભુ ધરતી પર પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલે કૃષ્ણ જન્મોત્સવનો લહાવો લીધો હતો. તેમણે પોતાના માથે ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપ મૂર્તિ લઈને તેને પારણામાં સ્થાપિત કરી હતી અને તેનું પૂજન કર્યું હતું. ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાત્રિના અંતે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારીને સૌ ભક્તોએ એકબીજાને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ પાઠવી હતી. થરાદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે એક અનોખો અને ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના બજારમાં જુદા જુદા વિસ્તારમાં કુલ 28થી વધુ મટકીઓ બાંધવામાં આવી હતી, જેને ફોડવા માટે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સેલણ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જૂના રામજી મંદિરમાં આરતી કરીને થઈ હતી અને ત્યારબાદ જૈન દેરાસરથી લઈને નવા રામજી મંદિર, ચાચર ચોક અને બળિયા હનુમાન મંદિર સુધીના રૂટ પર મટકીઓ બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મટકીઓ ચડાવવા માટે ₹15,000થી વધુની બોલી બોલાઈ હતી. આ બોલી દર્શાવે છે કે લોકોમાં કાર્યક્રમ પ્રત્યે કેટલી શ્રદ્ધા અને ઉત્સાહ છે. આ ભવ્ય આયોજનમાં સંત શ્રી રામલખનદાસ બાપુ અને અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર થરાદ શહેર આ દિવસે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું હતું અને લોકોએ જન્માષ્ટમીના આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયો હતો. રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાં જ મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત સહિતના સભ્યોએ
ભક્તો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી કરી હતી. મહાઆરતી બાદ સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત મટકી ફોડ જેવા કાર્યક્રમોએ પણ જન્માષ્ટમીની ઉજવણીને વધુ રોમાંચક બનાવી હતી. શ્રી રામ સેવા સમિતિ દ્વારા થતા આવા ધાર્મિક આયોજનો થરાદના નવા રામજી મંદિરને માત્ર એક પૂજા સ્થળ જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પણ મહત્વપૂર્ણ બનાવે છે. થરાદની સેલણનગર સોસાયટીમાં આવેલા સેલણ માતાજી મંદિરના પટાંગણમાં ધણીધર યુવક મંડળ દ્વારા દેશી માટીનો કાનુડો બનાવીને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં માટીનો પરંપરાગત કાનુડો બનાવવામાં આવ્યો હતો, જેની ફરતે નોમના દિવસે આખો દિવસ મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં લોક ગાયિકા દેવિકા રબારીએ પોતાના સુમધુર કંઠે દેશી ગરબા ગાઈને ઉત્સવની રોનક વધારી હતી. તેમના ગરબા સાંભળવા અને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દેશી ઢોલના તાલે મહિલાઓ અને યુવતીઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી. આ સમગ્ર આયોજન લક્ષ્મણ ભગત અને ધણીધર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આવા આયોજનો થરાદની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવામાં મદદ કરે છે અને સમુદાયના લોકોને એક સાથે લાવે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને શ્રાવણીઓ જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામના એક ખેતરમાં શ્રાવણીઓ જુગાર ચાલી રહ્યો હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે પીઆઈ કેડી બારોટ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન એક મુખ્ય જુગારી અને અન્ય 8 લોકો સહિત કુલ 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ રાજકોટ ગામના જ રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી 13,060 રોકડા અને 66,500ની કિંમતના 9 મોબાઈલ ફોન મળીને કુલ 79,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાંથી એક વ્યક્તિ ગામના સરપંચનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં મેઘો વરસ્યો, ધરતી હરખાઈ. લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠાના વાવમાં વીજળી પડતા યુવાનનું કરુણ મોત. તો ડીસાના સોની બજારમાં સોનાની ભઠ્ઠીમાં ધડાકો થતા અફરાતફરી. 2 જણા થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અને ધાનેરાના ગામોમાં આજે પણ જીવંત છે કાનુડો પાછો વાળવાની પરંપરા. કાનુડાને પાછો વાળ્યા બાદ મહિલાઓ ઢોલના તાલે રમશે રાધાકૃષ્ણનો રાસ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગતરોજ મોડી સાંજે અને રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પાલનપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પાલનપુર, વડગામ, અમીરગઢ અને ડીસા સહિત જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડીસામાં 45 મિલીમીટર વરસાદ. ડીસા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. માત્ર 1 કલાકમાં 45 મિલીમીટર જેટલો વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાહેર માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ અસર થઈ હતી. દિયોદરના ઝાડા, મોજરૂ, પાલડી, ફોરના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ વરસાદ થતાં બાજરી અને મગફળી જેવા પાકોને નવજીવન મળ્યું છે. ભાભર પંથકમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અસાલા, કુવાડા, મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ જ રીતે કાંકરેજ પંથકમાં પણ સમી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. સિહોરી અને ઉમરેઠ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે મગફળી, બાજરી અને જુવારના પાકને જીવનદાન મળ્યું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, જેનાથી જનજીવન અને ખેતીને ફાયદો થયો છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈ મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાંથાવાડા, બાપલા અને ગુંદરી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, પરંતુ આ વરસાદે ખેતરોમાં મુરઝાઈ રહેલા પાકને નવજીવન આપ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદ પહેલા પ્રવર્તી રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધાયેલા આ સાર્વત્રિક વરસાદે સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાવી છે. કણજરા ગામની દીકરી ઠાકોર કાજલબેન સોમાજીએ તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગામનું ગૌરવ વધાર્યું છે. તેમની અદ્ભુત સિદ્ધિ બદલ સમસ્ત કણજરા ગામ દ્વારા એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરેલા કાજલબેનનું સ્વાગત કરવા માટે સમગ્ર ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગત રવિવારે ભાટસણ સ્ટેશનથી કણજરા ગામ સુધી એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા, જેમણે કાજલબેનને તેમની સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કાજલબેનની આ સિદ્ધિએ અન્ય યુવતીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડ્યો છે. દેશની સેવા કરવાના તેમના અતૂટ સંકલ્પ અને મહેનતને ગામના લોકોએ સરાહનીય ગણાવી. આ પ્રસંગે ગામના આગેવાનોએ પણ કાજલબેનને શુભેચ્છા પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણા પાદર ગામમાં એક કરુણ ઘટના બની છે. રવિવારે વરસાદ દરમિયાન અચાનક વીજળી પડવાથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ નરેશ ઠાકોર છે અને તેની ઉંમર આશરે 30 વર્ષ છે. નરેશ ઠાકોર સોયગામ તાલુકાના મામણા ગામનો વતની હતો, પરંતુ તે તેના પરિવાર સાથે અસારા ગામમાં રહીને મજૂરી કામ કરતો હતો. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે નરેશ ઠાકોર તેના ફુવા સસરાને મળવા માટે ખીમાણા પાદર ગામે આવ્યો હતો. કમનસીબે વરસાદી વાતાવરણમાં અચાનક તેના પણ વીજળી પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. નરેશ ઠાકોર તેના 3 સંતાનોનો પિતા હતો. આ દુર્ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીની લાગણી છવાઈ ગઈ છે. ડીસાના સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન માર્કેટના 3જા માળે એક સોનીની દુકાનમાં ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો ત્યારે થયો જ્યારે દુકાનદાર ભટ્ટીમાં સોનું પીગળાવી રહ્યો હતો અને તે સમયે ગેસની બોટલ લીકેજ થવાથી મોટો અવાજ અને આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં દુકાનદાર સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ સોની બજાર વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરાના ગામોમાં આજે પણ જીવંત છે કાનુડો પાછો વાળવાની પરંપરા. કાનુડાને પાછો વાળ્યા બાદ મહિલાઓ ઢોલના તાલે રમશે રાધાકૃષ્ણનો રાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી થઈ હતી. શહેરોમાં જ્યાં મટકી ફોડ જેવા આયોજનો થયા છે, ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની પરંપરાઓ જીવંત છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાદોડા ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ થાય છે. અહીં ખાસ કરીને કાનુડો પાછો વાળવાનો રિવાજ આ ઉત્સવમાં મીઠાશ ઉમેરે છે. આ ગામમાં ઢોલના તાલે અને જૂના પૌરાણિક કાનુડાના ગીતો સાથે મહિલાઓ અને યુવતીઓ કાનુડે રમે છે. આ ઉત્સવ એક દિવસ પૂરતો સીમિત ન રહેતા 2 થી 4 દિવસ સુધી ઉજવાય છે. આઠમના દિવસે ગામની મહિલાઓ અને યુવતીઓ સાથે મળીને કાનુડાના ગીતો ગાતી ગાતી ગામના તળાવે પહોંચે છે અને ત્યાંથી પવિત્ર માટી લાવીને રાત્રિ દરમિયાન કાનુડા અને રાધાની મૂર્તિઓ તૈયાર કરે છે. જ્યારે એક તરફ કલાકારો મૂર્તિઓ ઘડતા હોય છે, ત્યારે બીજી તરફ મહિલાઓ જૂના કાનુડાના ગીતોનો રણકાર ગુંજવતી હોય છે. રાત્રિ દરમિયાન જન્મોત્સવની ઉજવણી થયા બાદ નવમના દિવસે કાનુડાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે અમારા નાનુરા ગામમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. બધી બહેનો ભેગી મળીને ધામધૂમથી ઉજવણી કરી. શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવે સાંજે બધી બહેનો ભેગી મળીને માટી લાવી તેમાંથી શ્રી કૃષ્ણનો રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરી અને ત્યારબાદ બધી બહેનો ભેગી મળીને ધામધૂમથી ગીતો ગાયા. જોકે વિસર્જન થાય તે પહેલા કાનુડાને પાછો વાળવાની પ્રથાનું પાલન થાય છે. જ્યારે મહિલાઓ અને યુવતીઓ કાનુડાને વિસર્જન માટે લઈ જતી હોય ત્યારે ગામનો કોઈ એક પરિવાર કાનુડાને પાછો વાળીને પોતાના ઘરે લઈ આવે છે. તે દિવસે ભોજન અને પ્રસાદ સાથે કૃષ્ણ ભક્તિ કરવામાં આવે છે અને ગામની દરેક યુવતીઓ સાથે મળીને કાનુડે રમીને ઉત્સવની ઉજવણી કરે છે. સાતમના દિવસે બધી રાત 9 વાગે 8 વાગે બધી બહેનો ભેગી થાય છે ગામમાં એક કુલદેવના મંદિરે. પણ એ બધી બહેનો ભેગી થઈને ગીત ઢોલ ઉપર ગીત ગાવે છે. એમને બધી બહેનોને ખૂબ જ આનંદથી મજા લે છે અને વડીલો પણ બધા જોવે છે બહેનો રમે છે ત્યારે. ત્યારબાદ રાતના 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ કરવામાં આવે છે. ત્યાં 12 વાગે આગળ બહેનો પણ ખૂબ જ આનંદથી રમે છે ઢોલ ઉપર. અને બીજા દિવસે પાસો વાળવામાં આવે છે. ચૌધરી અદબાભાઈ મોતાભાઈના ઘરે પાસો વાળવામાં આવે છે. ત્યાં બધી બહેનો પણ વડીલો ભાઈઓ તથા બહેનો બધી ત્યાં જાય છે. ત્યાં ઢોલ માથે આનંદથી રમે છે. તો વડીલો પણ બધી બહેનોને જોવે છે. તેઓ પણ એ ગીતો ગાવે છે. પણ ગીતો અમે પણ કોઈ શીખેલા નથી. ત્યાં પણ અમે પણ દાદી અને મમ્મી જોડેથી શીખીને અમે પણ આગળ વધીએ છીએ. નાનુડા ગામની જેમ ધાનેરાના મોટા ભાગના ગામોમાં પણ આ જ પરંપરા મુજબ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. પુરુષો ખાટલા પર બેસીને આ તહેવારની મજા માણે છે અને સંતો મહંતોનું આગમન થતાં તેમનું પૂજન પણ કરે છે. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નાની મોટી દીકરીઓ અને વડીલો સાથે મળીને વર્ષોથી વારસામાં મળેલા કાનુડાના ગીતો ગાઈ આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
જય કનૈયા લાલ કીના નાદથી બનાસકાંઠા બન્યું મથુરા વૃંદાવન. ડીસા, ધાનેરા અને થરાદમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. બનાસકાંઠામાં મેઘો વરસ્યો, ધરતી હરખાઈ. લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠાના વાવમાં વીજળી પડતા યુવાનનું કરુણ મોત. તો ડીસાના સોની બજારમાં સોનાની ભઠ્ઠીમાં ધડાકો થતા અફરાતફરી. 2 જણા થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અને ધાનેરાના ગામોમાં આજે પણ જીવંત છે કાનુડો પાછો વાળવાની પરંપરા. કાનુડાને પાછો વાળ્યા બાદ મહિલાઓ ઢોલના તાલે રમશે રાધાકૃષ્ણનો રાસ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.